પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર નંબર કેટલામાં આવ્યા છે? સીસીમાં કે એસપીમાં? સીસીમાં. ચેપ્ટર નંબર 3. નામ શું? આંતર વિભાગીય કર્મચારી પત્ર વ્યવહાર. બરાબર. જેમાં આપણે જે છે એ નોટિસ કોને કહેવાય, પરિપત્ર કોને કહેવાય, બરાબર. પછી જે છે રિક્રુટમેન્ટ કરવી હોય, માની લો કે તમારી કંપનીમાં જગ્યા ખાલી હોય અને તમારે શું કરવી હોય, ભરતી કરવી હોય, તો બઢતી જોઈ ગયા અને બદલીનો હેતુ આપણે જોઈ ગયા હતા, બરાબર. અને એનો એક પત્ર જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો હતો કે બદલી કોને કહેવાય, બરાબર. હવે આઈ હોપ કે આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન નહીં હોય, તો હવે આપણે આગળ વધીએ, બરાબર. કોઈ કાંઈ ડાઉટ એટલા પરિપત્ર કે નોટિસમાં કે એમાં કાંઈ, બરાબર. તો આનો છેલ્લો એવો ટોપિક આપણે એમ કહીએ તો શું છે? ચલો ભાઈ, આપણે જે છે એ લાસ્ટ ટાઈમ બદલી જોઈ ગયા હતા. હવે આપણે આનું લાસ્ટ એક સ્ટેજ આપણે કહીએ તો એ શું છે? અપકર્ષ. અપકર્ષ મીન્સ કે કોઈક પર્સન જે છે એ તમારી ત્યાં કામ કરે છે, કામ એનું બરાબર નથી અથવા તો કોઈ અન્ય કારણસર તમે એને નોકરીમાંથી શું કરો છો? છૂટા કરો છો, બરાબર. જેને આપણે કહીએ છીએ અપકર્ષ. તો અપકર્ષનું આપણે એને શું કીધું છે અર્થ? કે સંસ્થાના કર્મચારીઓની કાર્યપદ્ધતિ, વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી તે પણ એક મહત્વનું પાસું છે. ભાઈ, તમે હાયર કરી લીધા છે પર્સનને, તમે જે છે એ શું કરી નાખી છે? કોઈ પર્સનને તમે જાહેરાત આપીને તમે અમુક શું કરી છે કે ભાઈ રિક્વાયરમેન્ટ કરી છે, બરાબર. તમારી સંસ્થામાં જે તે જગ્યાઓ ખાલી હતી એમાં તમે શું કરી છે? રિક્વાયરમેન્ટ કરી છે, બરાબર. તો માની લ્યો હવે એ પ્રોપર રીતે એની કાર્યપદ્ધતિ મુજબ કામ કરે છે કે નથી કરતો, બરાબર. એનો વ્યવહાર કેવો છે, અન્ય કર્મચારી સાથે એનો વર્તન વ્યવહાર કેવો છે, અને છેલ્લે શું કીધું? એનું વર્તન. આ બધું કેવું છે એ બધાની જાણ રાખવી કેવી છે ભાઈ? જરૂરી છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ પાસે ગમે એટલું નોલેજ હોય, મને એટલી ખબર પડે કે તમારી પાસે ગમે એટલી નોલેજ હોય, તમારી પાસે ગમે એટલા પૈસા હોય, તમે ગમે એટલા સુખી સંપન્ન હોવ, બરાબર, પણ તમારામાં આ 3 વસ્તુ ન હોય, કાર્યપદ્ધતિ અને વર્તન વ્યવહાર, બીજા સાથે કેમ વર્તવું, બીજાને કેમ માન સન્માન આપવું, બીજા સાથે કઈ રીતે કામ કરવું, કેમ ન કરવું, એ તમને ખ્યાલ ન હોય તો આઈ ડોન્ટ થિંક કે તમારા પૈસા કે તમારી રૂતબા કે એની કાંઈ કિંમત છે, બરાબર. કારણ કે માણસ જે છે એ એના મોસ્ટ ઓફ કેરેક્ટરથી વધારે જે છે એ હાઇલાઇટ થતો હોય, એના પૈસાથી નહીં. ભલે આજનો સમાજ જે છે એવો થઈ ગયો છે કે પૈસા વધારે હોય તો તમારું કેરેક્ટર તમે જેવું ચાહો એવું ડિફાઇન કરી શકો, બરાબર. પર મોરાલિટી એવી છે કે પૈસા હોય અને 2-3 જણા તમારી સામે એવી વાત કરશે કે હા ભાઈ આવો બેસો, તમારા મોઢે સારા રહેશે. જેવા તમે પલટ્યા એવા તમારી પાછળ એ વાતચીત કરવાની શું કરી દેશે? સ્ટાર્ટ કરી દેશે કે આ પર્સન તો આવો ને આ પર્સન તો તેવો, બરાબર. એટલે મોરાલિટી તમારી અગત્યની છે, બરાબર. તમારા મોરલ્સ કેવા છે એ અગત્યના છે, બરાબર. તો એની પણ કર્મચારીઓએ શું કરવી છે? ધ્યાન રાખવી જરૂરી બને છે, બરાબર. પછી આપણે શું કીધું કે જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચા હોદ્દા પર મૂકવામાં આવે છે. તેવા ફેરફારને અપકર્ષ કહેવાય છે. હવે અહીંયા ધ્યાન આપો. શું કીધું આપણે ને કે ભાઈ વર્તમાનમાં હોદ્દા અનુરૂપ શું ન કરી શક્યો હોય? કાર્ય ન કરી શક્યો હોય, બરાબર. તમારા લોકો માટે મારી પાસે ટાઈમ નથી. તમે લોકોને હું એક બાબતે કહું એની મારી પાસે સમય નથી, મારે લેક્ચર લાઈવે હાલે છે, બરાબર. એટલે બધી બાબતો હું ન કહી શકું, થોડીક ઘણી તમારે સમજી જવાની હોય કે આ અંદર આવી ગયા, બેઠી ગયા, દેટ્સ ઇટ, ને લેક્ચર શરૂ છે ને હું બોલું છું, બરાબર. તમારા માર્ક્સમાં એ સીધી રીતે દેખાઈ આવે છે, તમારા વાણી, વર્તન, વ્યવહાર ને આ તમારું બધું,
તો એની પર ફોકસ કરો. બરાબર, બોર્ડ મારે નથી પાસ કરવાનું, તમારે કરવાનું. ચાલો, હું કીધું કે હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકતો હોય નહીં. બરાબર, સમજાય કે ન સમજાય? માની લ્યો કે મને શિક્ષકની પદવીએ મને મૂકવામાં આવ્યો છે, પણ શિક્ષકની પદવી અનુસાર હું યોગ્ય કામ કરી શકતો નથી. બરાબર, તો મને શું કરે, મારથી આનથી જે નીચલો હોદ્દો હોય એમાં મૂકવામાં આવે. બરાબર, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મને દાખલ કરી દેવામાં કે એ રીતે હોય. એટલે એને શું કહીએ છીએ આપણે? અપકર્ષ કહીએ છીએ. કે અત્યારે જે હોદ્દા પર, વર્તમાન હોદ્દા પર કામ કરે છે એની કરતાં કેટલા હોદ્દા પર મૂક્યો, એનાથી નીચેના હોદ્દા પર મૂક્યો ને. માની લો કે મેનેજર હોય તો મેનેજર કામ સારી રીતે કરે છે, પણ અમુક વાર એનું વર્તન, વાણી ને વ્યવહાર એવો નથી કે જે કંપનીને અનુરૂપ આવે, તો કંપની એને મેનેજરથી થોડાક નીચલા હોદ્દા પર મેળશે, આસિસ્ટન્ટ મેનેજર તરીકે મૂકે, બરાબર, ક્લાર્ક તરીકે મૂકીએ કે પછી એ બધું ડિપેન્ડ કરે છે કે પર્સનનું આ 3 વસ્તુ કેવી છે, કાર્ય પદ્ધતિ અને વર્તન વ્યવહાર. એને આપણે શું કહીશું? અપકર્ષ કહીશું. બરાબર, અપકર્ષના કારણે કર્મચારીના પગાર ધોરણો, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં શું થાય? ઘટાડો થાય. ઓબ્વિયસ વાત છે, જે વ્યક્તિ મેનેજર તરીકે કામ કરતો હોય તો એના પગાર ધોરણ એ રીતનો હોય, એની સત્તા એ મુજબની હોય, એની પ્રતિષ્ઠા અને જવાબદારી એના મેનેજર તરીકેની હોય. સમજાય કે ન સમજાય? હવે એનાથી એને ક્લાર્કના હોદ્દા પર મૂકવામાં આવ્યો છે તો ઓબ્વિયસ વાત છે એનો પગાર ધોરણ નીચે જશે કે ઉપર જશે? નીચું જશે. એની સત્તા એટલી બધીના હાથમાં નહીં હોય, પ્લસ પ્રતિષ્ઠા, જે મેનેજર તરીકે એની રિસ્પેક્ટ હતી હવે એવી રિસ્પેક્ટ રહેશે નહીં. અને લાસ્ટ શું કીધું? એની જવાબદારી. મેનેજર તરીકે જવાબદારી અલગ પ્રકારની હોય, બરાબર, પણ ક્લાર્ક તરીકેની જવાબદારી તમારી થોડી કેવી હોય? ઓછી હોય. આ બધામાં શું થાય? ઘટાડો થાય. સમજાય કે ન સમજાય? હવે અપકર્ષ કયા કયા કારણે થાય? તો પેલું, કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તે ફરજમાં કેવો રહેતો હોય? બેદરકાર રહેતો હોય. જો ભાઈ તરત અપકર્ષ નથી કરી દેવામાં આવતું. કોઈ એકવાર એવી ઘટના બની કે ભાઈ કર્મચારીનો વાણી, વર્તન અને વ્યવહાર અને એની કાર્ય પદ્ધતિ યોગ્ય છે નહીં, તો સૌ પ્રથમ એનું ધ્યાન દોરવામાં આવે છે કે ભાઈ તમે જે રીતે કામ કરો છો એ યોગ્ય છે નહીં, તમે એમાં શું લાવો? સુધારા લાવો. એમ છતાંય સુધારા ન આવે પછી એક ફાઇનલ વાર એને કહેવામાં આવે, એમ છતાંય તેના કાર્ય પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે નહીં, પછી અપકર્ષની પદ્ધતિ જે છે એ અપનાવવામાં આવે છે. ત્યારે અપકર્ષ કરવામાં આવે છે, ડાયરેક્ટ અપકર્ષ કરવામાં આવતો નથી. આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. બરાબર, એટલે વારંવાર જાણ કર્યા છતાંય તે ફરજમાં કેવો હોય? બેદરકાર રહેતો હોય. બરાબર, જો અકાઉન્ટિંગ ઓફિસર હોય તો ઓબ્વિયસ વાત છે એને અકાઉન્ટિંગના જેટલા પણ જે કાંઈ પણ હિસાબ હોય સંચાલક મંડળ સમક્ષ, બરાબર, શું કરવા પડતા હોય? રજૂ કરવા પડતા હોય. હવે એ રજૂ નથી કરી શકતો, વારંવાર એને કહેવામાં આવે છે, એમ છતાંય રજૂ નથી કરતો, તો આપણે કઈ પદ્ધતિ લેશું? અપકર્ષની પદ્ધતિ લેશું. રાઈટ, એનો અપકર્ષ મીન્સ કે એને થોડુંક એનો જે હોદ્દો છે એને કરતાં નીચલો હોદ્દો આપણે આપી દઈશું. બરાબર, કર્મચારીની કાર્યક્ષમતામાં સતત શું થતો હોય બેટા? ઘટાડો થતો હોય. બરાબર, માની લો કે કોઈક એવી પ્રોબ્લેમ છે, ચલો મેન્ટલી કે ફિઝિકલી કાંઈ પ્રોબ્લેમ થઈ હોય તો આપણે સમજીએ કે ભાઈ આને કંઈક મેન્ટલી કે ફિઝિકલી પ્રોબ્લેમ કે ચેલેન્જ સડનલી આવી છે, એના કારણે હવે જે હોદ્દા પર કામ કરે છે એમાં એની જેટલી એની કાર્યક્ષમતા જે છે, જેટલી કેપેસિટી છે એ મુજબ કામ કરી શકે છે એમ છે નહીં, તો ઓબ્વિયસ વાત છે આપણે અપકર્ષ કરશું. ઘણા લોકો એવું કરતા હોય કે ભાઈ શરૂઆતમાં સ્ટાર્ટિંગના પીરિયડમાં બહુ સરસ કામ કરે, બરાબર, કામની ગુણવત્તા ખૂબ સારી હોય, બરાબર, પણ જેવા સેટ થઈ જાય એવી એમની કામની ગુણવત્તામાં શું થતું જાય? ઘટાડો થતો જાય. તો ઘટાડો થતો જતો હોય ત્યારે અપકર્ષ કરવામાં આવે છે. કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય, નાણાંની ઉચાપત કરી હોય, બરાબર, અકાઉન્ટિંગ ઓફિસર હોય, બરાબર, તો નાણાંની હેરફેર કરી નાખી હોય અથવા તો અમુક બિલ્સ કે એવા બનાવી નાખ્યા હોય, બરાબર, અને વધારાના કાંઈ પૈસા હોય એ પોતે લઈ લીધા હોય, બરાબર. એટલે આવી રીતે ઘણી બધી ગેરરીતિ જે છે એની એ આચરવામાં આવી હોય, અથવા તો કર્મચારી વારંવાર શું કરતો હોય? શિસ્તભંગ કરતો હોય. શિસ્તભંગનું પગલું આની પહેલાં આપણે જોઈ ગયા હતા. સ્ટાર્ટિંગની એક નોટિસ આપી હતી આપણે એક ભાઈને કે ભાઈ જાણ કર્યા વગર સતત શું રહી છે? એ ગેરહાજર રહી છે, બરાબર. તો ભાઈ ઓકે, એને આપણે નોટિસ આપી. નોટિસ આપ્યા પછી લાસ્ટ આપણે એને કીધું હતું કે આ અંગે તમારે ખુલાસો કરવાનો રહેશે કે મેં 3 દિવસ તમે જાણ કર્યા વગર કેમ ગેરહાજર હતા, હતું ને એમાં, બરાબર. તો સેમ કે ભાઈ એ જાણ કર્યા, એ પત્ર લખ્યો, એની નોટિસ આપી, નોટિસનો એ સરખી રીતે જવાબ આપતો નથી, 2-3 વાર એને કહેવાયું છતાંય તે પ્રોપર સરખી રીતે જવાબ આપતો નથી, તો આ એક શું થયું? શિસ્તભંગ થઈ. તો શિસ્તભંગના પગલા રૂપે તે આપણે શું કરી શકીએ છીએ? અપકર્ષ કરી શકીએ છીએ, બરાબર. હવે અપકર્ષ કયા કારણોસર કરવામાં આવી છે એ પત્રમાં સ્પષ્ટપણે લખાવવું જોઈએ કે ભાઈ કયા કારણોસર તમે આને જે છે
એ એક લેવલથી થોડુંક ડાઉનગ્રેડ લેવલ પર મૂક્યા છે. કારણ કે ઉપર આપણે ઘણા બધા જોઈએ શિસ્ત ભંગ કરી હોય, બરાબર, વારંવાર અનિયમિતતા હોય, તો એ જાણ કરવી જરૂરી છે. બરાબર. અને ગેરશિસ્ત, ગેરરીતિ કે નિયમ ભંગ શરૂ થયેલ તપાસમાં પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં જણાવવું જોઈએ. એટલે હજી આપણે એને કાઢી નાખ્યા નથી. હજી આપણે એને શું કર્યું છે કે જે હોદ્દો છે એના કરતાં નીચલા હોદ્દા પર મૂક્યો છે. અને એ માની લો કે એણે શિસ્ત ભંગ કર્યો હોય કે ગેરરીતિ આચરી હોય કે નિયમ ભંગ કર્યો હોય, તો એ શું લેવા કર્યો છે? એને અંગે કંઈક ખુલાસો તો દેવો પડે ને. જો ખુલાસો એની પાસે મંગાવવામાં આવે અને એ ખુલાસો યોગ્ય જણાય તો એને પાછી જે એની પોસ્ટ હોય એની પર મૂકી દેવામાં આવે છે. જો ખુલાસો યોગ્ય ન જણાય અથવા તો એની પર જે કાંઈ પણ સબૂત હોય, જેને આપણે પુરાવા કહીએ, પુરાવા યોગ્ય સાબિત થાય, બરાબર, તો એને પાછલા નીચલા હોદ્દા પર જ મૂકવામાં આવે છે અથવા તો વધુમાં વધુ એને શું કરી દેવામાં આવે છે? નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવે છે. બરાબર. હવે આ બધું થાય તો ઓબ્વિયસ વાત છે, એક લેવલથી ડાઉનગ્રેડ જે તમે લાવો તો એનો પગાર ધોરણે ઘટે, ભાડા ભથ્થું ઘટે. સવલતો અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે ભાઈ હવેથી તમારો પગાર જે મેનેજિંગ ડિરેક્ટરનો હતો હવે ઈ રહેશે નહીં. બરાબર. હવે જે તમને ભથ્થું મળતું હતું, હવે જે તમને ભાડું મળતું હતું, હવે એ કાંઈ પણ પ્રકારની વસ્તુ તમને મળવા પાત્ર છે નહીં, એવો પત્રમાં ઉલ્લેખ કરવો જોઈએ. બરાબર. અપકશનો પત્ર અપ્રિય પગલું હોવા છતાં આવશ્યક હોવાથી લેવું પડતું હોય છે. ઓબ્વિયસ વાત છે, આપણને કોઈ દિવસ આવો પત્ર સામેવાળાને લખવો ન ગમે કે ભાઈ તમને હવે જે તમારો હોદ્દો છે એનાથી નીચલા હોદ્દા પર અમે તમને મૂકીએ છીએ, એવું લખવું ન ગમે. પણ આ એક કેવું છે? આવશ્યક છે. જો સતત ને સતત એ ગેરરીતિ આચરતો હોય તો નુકસાન કોને જાય ભાઈ? પેઢીને જાય, કંપનીને જાય, તો એનાથી નુકસાન થાય ને. એટલે ન ગમે એવું છતાંય તે આ આવશ્યક પગલું લેવું પડતું હોય છે. બરાબર. ચાલો, હવે આપણે જે છે એનો નમૂનાનો પત્ર દીધો છે, નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબતે કીધું છે. હવે આ ધ્યાન આપજો. 11મી મે 2017 આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જોઈએ. જો સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં તમારે કહી દેવાનું કે પહેલા તો તારીખ, કઈ તારીખથી એમણે અમલમાં આવવાનું છે, બરાબર, 11 મે 2017. અત્યારે એ શું કામ કરે છે? સિનિયર એકાઉન્ટન્ટ. હવે એ કયું કામ કરશે? જુનિયર એકાઉન્ટન્ટનું કામ કરવાનું છે. એટલે એક હોદ્દો નીચે ગયો, ડાઉનગ્રેડ થયું. ચલો, કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટની પદને ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સાથે સામેલ છો. તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવી હતી. આ અંગેની પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા, જેના સંદર્ભે 8મી એપ્રિલ 2017ના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મીન્સ કે આ બીજો કે પહેલો પત્ર નથી, આની પહેલાં આને એક આ અંગે જાણ કરતો એક પત્ર આવી ગયો છે. ક્યારે મોકલ્યો હતો? 8મી એપ્રિલ 2017ના રોજ. આમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ સિનિયર એકાઉન્ટન્ટ તરીકે તમે કામ કરો છો, પણ ઘણા બધા અમને પુરાવા એવા મળ્યા છે જે સાબિત કરે છે કે તમે તમારા કામમાં શિસ્ત છો નહીં, તમે તમારા કામમાં યોગ્ય રીતે ધ્યાન આપતા નથી. એવી ઉપરી અધિકારીને જાણ થઈ છે. પુરાવા તે સાચા સાબિત થયા છે. અને આ અંગે અમે 8 એપ્રિલ 2017ના રોજ તમને પત્ર લખીને તમારું ધ્યાને દોર્યું હતું કે તમારી ખિલાફ આવી કમ્પ્લેન આવેલી છે, પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. એટલે ફર્સ્ટ લેટરનો આને કોઈ આન્સર આપ્યો નહોતો. આ બાબતે ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલાં રૂપે આપણે નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેનાથી વાકેફ થશો. આ પત્ર દ્વારા આપને સુધરવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં પણ આપના કાર્યમાં જો કોઈ પણ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં તો કંપની તમને નોકરીમાંથી ફરજમુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે, આપ જાણતા જશો. એટલે ભાઈ અત્યારે હવે જે થયું એ સિનિયરમાંથી જુનિયર ક્લાર્કમાં મૂક્યા છે, પણ હવે જો એમાંય તે તમે પ્રોપર રીતે કામ ન કર્યું તો અમારે શું કરવું પડશે? તમને ફરજમાંથી મુક્ત કરવા પડશે. મીન્સ કે હવે તમને નોકરી પરથી કાઢવા પડશે. તમને કામ પરથી નથી કાઢ્યા, ખાલી તમારો જે હોદ્દો હતો એ કેવો કરી નાખ્યો છે? રોગ નીચો કરી નાખ્યો છે. આ વિષય અંગે કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ દિન 3માં કરી શકશો. કે ભાઈ તમારે હજી માની લો કે એવી કોઈ કારણસર હોય કે પહેલા પત્રનો જવાબ આપી શક્યો હોય નહીં, તો આ બીજો પત્ર આવ્યો છે, અપકર્ષનો પત્ર આવ્યો છે, તો હવે એને ખુલાસો કરવો છે કે ભાઈ શું લેવાય સિનિયર એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો તેમાં આવી રીતે પ્રોબ્લેમ્સ આવી છે, બરાબર. તો એને ખુલાસો કરવો હોય તો 3 દિવસની અંદર કરી શકે છે. હજી એક સુધારવાની તક આપે છે. બરાબર, સમજાય કે ન સમજાય? આ હતો અપકર્ષનો પત્ર. હવે લાસ્ટ છે, શું કીધું છે આપણે કે ભાઈ નોકરીની સમાપ્તિ. જો ભાઈ નોકરીની સમાપ્તિ જે છે તમે બે રીતે કરી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ તમે કોઈ કર્મચારી એવું વર્તન કરે છે કે જે તમારી કંપનીને શોભે એવું છે
નહીં. તો તમે કર્મચારીને નોકરીમાંથી શું કરી નાખશો? ફરજ મુક્ત કરી નાખશો, બરખાસ્ત કરી નાખશો, અથવા તો કાઢી નાખશો. બીજું એક હોય છે વોલન્ટરી રિટાયરમેન્ટ. વોલન્ટરી રિટાયરમેન્ટ એટલે સ્વૈચ્છિક રાજીનામું. વોલન્ટરી રિટાયરમેન્ટ એટલે સ્વૈચ્છિક રાજીનામું. તમારી સ્વ ઈચ્છાથી તમે શું કરો છો? રાજીનામું આપી દો છો. માની લો કે આ કંપનીમાં તમને ઓલો પગાર ગેટ જોયો હતો ને, કેટલો હતો? 9,750. 9,000 કેટલો હતો? 9,225. 9,525 ને બીજા કેટલા છેલ્લે 13,000. બરાબર. માની લો કે અહીંયા એમ કીધું છે કે તમારો અંતિમ પગાર વધીને કેટલો થશે? 13,000 થશે. પણ બીજી કંપનીમાંથી એને આ જે કંપનીમાં જે પોસ્ટ પર કામ કરે છે એ જ પોસ્ટમાં એને 13,000ની જગ્યાએ એનો પગાર જે છે 25,000 કહે છે. તો એની માટે તો તક સારી છે. તો એ શું કરશે? સ્વૈચ્છિક રાજીનામું મૂકશે, કારણ કે એને વધારે સારી તક મળે છે એટલે. બરાબર. તો આ બે રીતે જે છે નોકરી સમાપ્તિના પત્રો હોય છે. સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતોથી કેવો હોય છે? વાકેફ જ હોય છે. જ્યારે તમને જોબ આપવામાં આવે ને બેટા, ત્યારે જ તમને કહી દે છે કે તમારી નોકરીના વર્ષો કેટલા હશે. સમજાય કે ન સમજાય? બરાબર. કે ભાઈ તમારે 10 વર્ષ સુધી કામ કરવાનું છે. ઘણી બધી કંપનીઓ એવી રીતે કહી દે કે તમને જોબ અમે હાયર કરી લઈએ છીએ, એના 1 વર્ષ કે 2 વર્ષ સુધી તમે કોઈ બીજી કંપનીમાં કામ કરવા માટે જઈ શકતા નથી, અથવા તો અમારી કંપનીમાંથી તમે વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ શકતા નથી. બરાબર. આવી રીતે કહી દેવામાં આવે છે. બરાબર. એટલે જ્યારે તમને નોકરી પર રાખવામાં આવે છે ત્યારે તમને શરતોથી વાકેફ જ હોવ છો કે તમારી નોકરી ક્યારે સમાપ્ત થશે. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા બંનેનું પરિણામ એક જ છે, છતાંય બંનેની પ્રક્રિયામાં અને કારણોમાં શું હોય છે? તફાવત છે. બેમાં આપણે કાઢવાના જ છે, પણ એની પ્રક્રિયા અલગ છે અને કારણો અલગ અલગ છે. હવે છૂટા કરવા અંગે એટલે શું? કે કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવું અંતિમ પગલું ભરતા પહેલા અનેક પાસાનો વિચાર કરતી હોય છે. આપણે આ ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરીને ત્યાંથી જ આપણે જોયું. બરાબર. પહેલાં ભરતી કરવી પડે. ભરતી માટેની આખી અલગ પ્રોસેસ હોય. એક લેખિત પરીક્ષા લ્યો, મૌખિક પરીક્ષા લ્યો, પછી એને ઇન્ટર્નશીપમાં રાખો. ઇન્ટર્નશીપનો ટાઈમ પૂરો થાય પછી એને પરમનન્ટ આપણે જોબ આપી શકીએ. હવે ઇન્ટર્નશીપમાં પ્રોપર કામ ન કર્યું તો પાછી પહેલેથી આપણે ગાડી શરૂ કરવાની, ભરતી કરવાની. બરાબર. લેખિત પરીક્ષામાં એટલે આખી બહુ મોટી પ્રોસેસ થાય. એટલે કોઈ પણ કર્મચારીને છૂટો કરવો હોય તો કંપનીએ ઘણી બધી વાર શું કરવું પડે છે? વિચારવું પડે છે, કારણ કે પાછી આ બધી પ્રક્રિયા કરવામાં કંપનીને ઘણો બધો ખર્ચ થાય અને કંપનીનો સમય બગડે. સમજાય કે ન સમજાય? એટલે કર્મચારીને જ્યારે કંપની છૂટા કરે છે, સ્વૈચ્છિકની કંપની પોતે છૂટા કરે છે, ત્યારે આ બધા પાસાનો વિચાર કરવો હોય છે. આ નિર્ણય લેતા પહેલા બધા પ્રકારના પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતા હોય છે. કે ભાઈ ડાયરેક્ટ નો પત્ર દઈ દેવામાં આવે કે ભાઈ હવેથી તમને ફરજ મુક્ત કરવામાં આવે છે. આની વચ્ચે ઘણા બધા પત્ર વ્યવહાર થતા હોય છે. બરાબર. જો એમાં સુધરી જાય કે એમાં કંઈ સુધારો આવે તો ભાઈ ઓબ્વિયસ વાત છે, નોકરીમાંથી છૂટા કરવાની કંઈ જરૂર નથી. પણ જો એમ છતાંય ફેરફાર નથી આવતો તો અંતિમ પગલાં તરીકે જે છે લેવાય છે. પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી ત્યારે નોકરીમાંથી શું કરવા પડે? છૂટા કરવા પડે. બરાબર. સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય. સંસ્થાનો કોઈ વિભાગ એટલે સેન્સ કે માની લો કે અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે. બરાબર. તો જાહેરાત કરવા માટે પહેલાંના સમયમાં એવું હતું, આ હું વાત કરું છું 1900ની સાલમાં એવું હતું કે પહેલાં મેસ્કોટ આવતા. મેસ્કોટ એટલે ખબર પડે તમને? બરાબર. મેસ્કોટ એટલે જો ને તમે ઓલા ઓનલાઈન યુટ્યુબમાં કેમ જોયું હશે, લોકો જે છે આ તો મોલમાં આપણે જોઈએ છીએ કે ઘણીવાર જે છે અલગ અલગ પ્રાણીઓના એના કોસ્ચ્યુમ પહેરે. બરાબર. મિકી માઉસ એના કોસ્ચ્યુમ પહેરે ને આપણી સાથે વાતચીત કરે, ફોટો પડાય, એ બધું હોય. પણ પહેલાંના સમયમાં આવો મેસ્કોટ હોય, એને મેસ્કોટ કહેવાય. કોસ્ચ્યુમને શું કહેવાય? મેસ્કોટ કહેવાય. એ મેસ્કોટ પહેરે. મેસ્કોટ પહેરીને રસ્તા પર જઈને શું કરે? જાહેરાત કરે. બરાબર. કે ભાઈ આવી રીતે હવે જે છે અમે આ નવી વસ્તુ લાવ્યા છે, અમારું ડિસ્કાઉન્ટ છે, કે અમે નવી બ્રાન્ચ ઓપન કરી છે, કે અમારા દુકાનમાં કંઈક નવી વસ્તુ આવી છે, એ બધાનો શું થતો? એવી રીતે પ્રચાર પ્રસાર થતો. એ લોકોનો એક આખો અલગ ડિપાર્ટમેન્ટ હતો પહેલાંના સમયમાં. પણ હવે અત્યારે કોમ્પ્યુટર આવી ગયા છે, ખાસ કરીને એઆઈ આવી ગયું. એટલે મીન્સ કે તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો હવે કોમ્પ્યુટર પર ખાલી 2 માણસ બેસાડી દો તો એ 10 માણસનું કામ આરામથી બેઠા 2 માણસ કરી દેશે. ઓલા 10 માણસોને આપણે અલગ અલગ જગ્યાએ જવા દેવા પડતા, અલગ અલગ એનો માસ્કોટનો ખર્ચો, આ બધા ખર્ચા આપણે કરવા પડતા. પણ હવે કરવા પડે છે નહીં. 2 જણા કમ્પ્યુટર પર બેસાડી દો, એ ઓલ ઓવર વર્લ્ડમાં સોશિયલ મીડિયા થ્રુ તમારી એડવર્ટાઇઝમેન્ટ કરી દેશે.
સમજાય કે ન સમજાય? એટલે ઘણીવાર આવો ડિપાર્ટમેન્ટ શું કરવો હોય, બંધ કરવાનો હોય તો એ જે 10 જણા મેં કામ પર રાખ્યા હતા આની માટે એને મારે શું કરવા પડશે? છૂટા કરવા પડે ને. એટલે કોઈ પણ આવો વિભાગ બંધ કરવામાં આવે, કોઈ એકમનું યાંત્રિકીકરણ કરવામાં આવ્યું. યાંત્રિકીકરણ એટલે હવે જે કામ પેલા વર્કર્સ થ્રુ થતું હતું હવે કેનાથી થશે? ટેકનોલોજી થ્રુ કે મશીન્સ થ્રુ. ઘણી બધી તમે અત્યારે જોવો છો, ઘણી બધી ફેક્ટરીઓ એવી હોય છે કે એમાં અત્યારે મોડર્ન મશીન આવી ગયા હોય છે. મોડર્ન મશીન એવા હોય છે કે જે મશીન પહેલાં 15 થી 20 જણા થકી કાર્ય કરતું, હવે એ જ મશીન એક જ માણસ ઓપરેટ કરે છે. એવા ટેકનોલોજીવાળા મશીન આવી ગયા છે. બરાબર? તો એક માણસ કામ કરી શકે એમ છે તો બાકીના 19 જણાને આપણે શું કરવા પડે? છૂટા કરવા પડે. તો એની માટે હોય, અથવા તો કરાર પૂરો થઈ ગયો હોય, કરાર બેઝ હોય. બરાબર? તો કરાર પૂરો થઈ ગયો ત્યારે કર્મચારીને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે વર્ષોથી સેવા આવતા કર્મચારીનું માન જળવા રહે ને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવે છે. સ્વૈચ્છિક નિવૃત્તિ એનો VRC એટલે VRS એટલે વોલન્ટિયર રિટાયરમેન્ટ સર્વિસ. VRS નું ફૂલ ફોર્મ વોલન્ટિયર રિટાયરમેન્ટ સર્વિસ. બરાબર? ચલો અહીંયા ધ્યાન કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના હેઠળ કર્મચારીને આકસ્મિક સેવાની નિવૃત્તિ બાદ લાભ થાય છે તે ધ્યાન રાખવામાં આવે છે. હવે ભાઈ ડિપાર્ટમેન્ટ બંધ કરવો પડ્યો છે, કર્મચારી સાથે કોઈ વાંધો છે? નથી વાંધો ભાઈ, ડિપાર્ટમેન્ટ જ બંધ કરવાનો છે. કર્મચારી તો બહુ સારા છે, ડિપાર્ટમેન્ટ બંધ કરવો છે તો કર્મચારી છૂટા કરે એની કરતાં એ લોકોને એમ કે તમે શું લઈ લો? વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લો, એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લો. સ્વૈચ્છિક નિવૃત્તિ લો તો નોકરી બાદના તે ઘણા બધા તમારા જે કાંઈ પણ લાભ છે એ તમને મળશે. સમજાય કે ન સમજાય? બરાબર? એ અમુક કંપની જ આપે છે, બધી આપતી નથી. એટલે વોલન્ટરી રિટાયરમેન્ટ આ ફાયદો રહે. તદુપરાંત કર્મચારીની નિવૃત્તિ વય મર્યાદાએ પહોંચે ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. ઓબ્વિયસ વાત છે, રિટાયરમેન્ટની એક એજ આવી ગયું હોય બરાબર તો એ કર્મચારીને છૂટા કરવામાં આવે છે. જ્યારે નિવૃત્તિની વય મર્યાદા પહોંચે નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્ત સાથે, જો હવે આ ફરજિયાત, આ બધા તો આકસ્મિક કારણો હતા કે આ કારણોસર આપણે શું કરવા પડે? કર્મચારીને છૂટા કરવા પડે. પણ કર્મચારી જો ગેરશિસ્ત આચરતો હોય, સહકર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટ તમે લઈ લો, કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હો, બરાબર, ન્યાના તમારા સાથી મિત્રો સાથે કે ન્યાના લોકો સાથે જો તમારું કોઓર્ડિનેશન બરાબર ન હોય તો તમને કામ કરવાની મજા આવે નહીં. એ પછી હું તમને ગૂગલની ઓફિસમાં તમને મૂકી દઉં, એમેઝોનમાં મૂકું, ફ્લિપકાર્ટમાં મૂકું કે માઇક્રોસોફ્ટમાં કે એપલમાં, હું તમને વર્લ્ડની બેસ્ટ કંપનીમાં હું તમને મૂકી દઉં, તમને જોબ આપું, તમને પગારે આપું સારામાં સારો, પણ ન્યાના કર્મચારી સાથે તમારું ટ્યુનિંગ ન હોય, ન્યાના કર્મચારીઓ સાથે તમારું ન બનતું હોય, બરાબર, તો ઓબ્વિયસ વાત છે માણસ એક સામાજિક પ્રાણી છે. એટલે માણસ સમાજમાં રહે, એકલતામાં રહે નહીં. બરાબર? આજની તો કાલે એને સમાજની જરૂર પડવાની છે ને પડવાની જ છે. તો માણસ એક સામાજિક પ્રાણી છે તો એ બહુ સમય ત્યાં રહી શકે નહીં. બરાબર? એટલે પહેલી વાત તો એ કે કર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય કે ધંધાકીય નિશ્ચિય ગોપનીયતા બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય ત્યારે કર્મચારી કોઈપણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. પેપ્સી અને કોકોકોલા કંપની ખ્યાલ છે? બરાબર? એકવાર એવું થયું હતું કે કોકોકોલાની એક કર્મચારી હતી. એ કોકોકોલાની કર્મચારી, તમને ખ્યાલ છે કે કોકોકોલાની જે રેસીપી જે છે એ બહુ સિક્રેટ છે. બરાબર? એને બહુ કહેવાય ને, એ રેસીપીને ખૂબ જ સિક્યોર પ્લેસ પર રાખવામાં આવી છે. તો એકવાર કોકોકોલાની જે કર્મચારી હતી એને ખ્યાલ આવી ગયો કે આ રેસીપી શું છે. બરાબર? ઓબ્વિયસ વાત છે, તમે કોલ્ડ ડ્રિંક્સમાં તમે જો તો કોકોકોલાનો પ્રતિસ્પર્ધી કોણ છે? તો પેપ્સી. બરાબર? તો એ જે બેન હતા એણે પેપ્સીનો સંપર્ક કર્યો. એણે એને કીધું કે ભાઈ અમારી પાસે જે છે આ કોકોકોલા કંપની એની જે સોડાની રેસીપી જે છે કે કોલ્ડ ડ્રિંકની રેસીપી મારી પાસે છે, જો તમારે જોતી હોય, બરાબર, તો 10 મિલિયન કે 20 મિલિયન સમથિંગ હતું, મને રકમ ભૂલાઈ ગઈ, 10 કે 20 મિલિયન સમથિંગ તમે આપી દો તો અમે તમને શું આપી દઈશું? આ રેસીપી આપી દઈશું. બરાબર? પેપ્સીએ ખરીદી લીધી હશે કે નહીં ખરીદી હોય? પેપ્સીએ શું કર્યું ખબર છે? પેપ્સીએ એ બેન વિરુદ્ધ કમ્પ્લેન કરી નાખી અને એ બેનને પકડાઈ દીધા. પેપ્સીનું પછી સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ અમે પ્રતિસ્પર્ધી છીએ, બરાબર, પણ અમારું લેવલ હજી એ ડાઉનગ્રેડમાં નથી ગયું કે બીજી સામેવાળા પ્રતિસ્પર્ધીને પાડવા માટે અમે એવી ગોપનીય બાબતો અમે સ્વીકારીએ. આવું પેપ્સીનું એક સ્ટેટમેન્ટ હતું. બરાબર?
એટલે ઓબ્વિયસ વાત છે, આવી રીતે કોઈ કંપનીના ગોપનીય બાબતો હોય કે ગોપનીય દસ્તાવેજો હોય કે હિસાબો હોય એ અન્ય કોઈ પ્રતિસ્પર્ધીને વેચતો હોય કે આપી દીધા હોય, બરાબર, તો એને શું કરવામાં આવે છે, નોકરીમાંથી છૂટા કરીને આવી રીતે જ્યારે છૂટા કરે ત્યારે કોઈ પણ લાભ મળતો નથી. ચાલો હવે નોકરીમાં છૂટા થવા અંગે એટલે રાજીનામું, બરાબર, તમે રાજી ખુશીથી તમે આ નોકરીમાંથી છૂટા થવા માંગો છો એ અંગે છે, બરાબર. સંસ્થામાં કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા અંગે કર્મચારી દ્વારા આપવામાં આવતું એક લેખિત નિવેદન, બરાબર. સમજાય કે ન સમજાય? કે કોઈ એક પર્સન હોય એને માની લો કે 13,000ની જોબ એ અહીંયા કરે છે કે એના મહિનાના 13,000 અહીંયા મળે છે. સેમ જોબ સેમ કામ એ બીજી કંપનીમાં કરે તો એને 25,000 સુધી મળી શકે એમ છે. તો ઓબ્વિયસ વાત છે, એ શું કરશે કે ભાઈ 13,000 જ્યાં 13,000માં કામ કરે છે ત્યાં હું આપી દેશે, એ સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે કે ભાઈ હવે મારે અહીંયા જે છે મને આગળ કોઈક સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, બરાબર, એટલે હું અહીંયા હવે આ પદ પર કામ કરવા માટે સક્ષમ છું નહીં. તમે મારી આ જે રાજીનામું જે સ્વીકારો, મેં તમને લાસ્ટ ટાઈમે કીધું હતું કે આવી રીતે તમે જ્યારે રાજીનામું દેતા હો ત્યારે તમે મહિના, 2 મહિના કે 3 મહિના, દરેક કંપનીના પોતાના અલગ અલગ રૂલ્સ હોય, બરાબર. 1 મહિનો તો મિનિમમ હોય જ કે તમે જ્યારે છૂટા થવાનો તો 1 મહિના અગાઉ તમારે શું કરી દેવી પડે, જાણ કરી દેવી પડે, બરાબર. તો આ બાબતે જે છે જ્યારે કર્મચારી અન્ય સંસ્થામાં વધુ લાભદાયક તક મળતી હોય અથવા માંદગી અથવા અંગત કારણસર નોકરી કરવામાં કેવા હોય, અસમર્થ હોય, કે કોઈ કર્મચારી કેવા થઈ ગયા છે, એની તબિયત નથી સારી, માંદા થઈ ગયા છે, બરાબર. માની લો કે કોઈ પર્સન હોય એ બહુ સારી રીતે કામ કરતો હોય પણ હવે એને કેન્સર થઈ ગયું છે, તો કેન્સર થઈ ગયા હોવાને કારણે એની ટ્રીટમેન્ટ આ તે બધા કાર્યમાં હવે એ સારી રીતે કામ કરી શકે એમ છે નહીં, એનામાં માંદગી આવી ગઈ છે, તો આવા કારણસર એને શું આપવું પડે, રાજીનામું દેવું પડશે, બરાબર. બીજું શું કીધું હોય, અંગત કારણસર નોકરી કરવા અસમર્થ હોય કે અંગત કારણસર માની લો કે ભાઈ પોતાના પિતા જે છે અથવા તો કોઈ એની ફેમિલી જે છે એ કંઈક બીજે રહેતી હોય, બરાબર, અથવા તો એને શિફ્ટ થવાનું થયું હોય અથવા તો સાવ બહારગામ શિફ્ટ થવાનું થયું હોય અથવા તો કોઈ સ્ટેટ બદલવાનું થયું હોય તો હવે અહીંયા ભાવનગરમાં નોકરી કરી શકે એમ છે નહીં, તો ઓબ્વિયસ છે તમારે શું આપવું પડે, રાજીનામું આપવું પડતું હોય, બરાબર. સંસ્થા સાથે કોઈ પ્રકારનો મતભેદ થયો હોય, માની લો કે કોઈ કંપની સાથે તે શું થયું હોય, માથાકૂટ થઈ હોય, બરાબર, મતભેદ થયો હોય ત્યારે કર્મચારી ઉપર કોઈ ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય, ચોરીનો આરોપ મૂકે અથવા તો ગેરશિસ્તનો આરોપ મૂકે જેણે કર્યું હોય નહીં. હવે ઓબ્વિયસ વાત છે આપણે બધાને આત્મસન્માન વાલું હોય, બરાબર. તો આત્મસન્માનની જ્યારે વાત આવે ને તમને એમ કહે કે બેન તમે ચોરી કરી હતી, બરાબર, પણ પછી અંતમાં ખુલાસો આવે કે નહીં બેને નહીં કોઈક બીજાએ ચોરી કરી હતી, તો ઓબ્વિયસ વાત છે તમારું આત્મસન્માન તો ઓલું થાય ને કે કેટલા વર્ષોથી અહીંયા જોબ કરું છું એમ છતાંય તે મારી અહીંયા કંઈ રિસ્પેક્ટ છે નહીં, તો ઓબ્વિયસ વાત છે તમે શું આપી દેશો, રાજીનામું આપી દેશો, બરાબર. હવે જ્યારે અથવા તો કુટુંબમાં સ્થળાંતર કરવું હોય, કર્મચારી રાજીનામું આપે, પોતાને મળવાપત્ર નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું આપે, તે ઓબ્વિયસ વાત છે પગાર તો લઈને સ્વૈચ્છિક રાજીનામું આપે છે અને મંથ અગાઉ જાણ કરે છે, તો આ જે મંથ જે છે અત્યારે હાલમાં એના પૈસા લે છે અને મળવાપાત્ર જે કાંઈ પણ વસ્તુ છે જેને પીએફ કે જે કાંઈ પણ છે ભથ્થું એ એને મળવાપાત્ર રહેશે, બરાબર. આમાં મળે, બદલીમાં મળે, અપકર્ષમાં મળે નહીં, બરાબર. સ્વૈચ્છિકમાં મળે, જો તમને કર્મચારી એમાંથી છૂટા કરી દીધા હોય, કંપનીએ છૂટા કર્યા હોય તો કાંઈ નહીં મળે, જો આ વાતનું ધ્યાન રાખજો. કંપનીએ તમને કામમાંથી છૂટા કર્યા તો તમને કોઈ પણ પ્રકારની વસ્તુ મળશે નહીં. સ્વૈચ્છિક રાજીનામું આપો છો એ પછી કંપનીની પોતપોતાની પોલિસી હોય, બધી કંપની કાંઈ ન સ્વીકારે, કંપનીની પોતપોતાની પોલિસી હોય તો એ મુજબ તમને મળવાપાત્ર છે ને ઘણાને મળવાપાત્ર હોય નહીં, બરાબર. આવી જ રીતે એક ભાવિન વ્યાસ છે, એમને સેવાની સમાપ્તિની જાણ એટલે કે હવે માની લો કે ભાઈ એમને ટાઈમ પીરિયડ પર રાખ્યા હશે, બરાબર, કે ભાઈ તમારે આટલા વર્ષ શું કરવાનું છે, 10 વર્ષ કે 12 વર્ષ કામ કરવાનું છે, એ 12 વર્ષ જેવા કમ્પ્લીટ થાય પછી તમારે તમારી ફરજમાંથી કેવા થવાનું છે, મુક્ત થઈ જવાનું છે. 2 વર્ષના કરાર ધોરણે મંજૂર કરવામાં આવેલ આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂક સમય મર્યાદા 30 નવેમ્બર 2017ના રોજ પૂરી થાય છે, જેનાથી આ વિદિત એટલે માહિતગાર હશો, બરાબર. આ પત્ર ક્યારે લખવામાં આવ્યો છે, 2 નવેમ્બર 2017, એટલે 1 મહિના અગાઉ શું કરી દીધી છે, જાણ કરી. એટલે ભાઈ તમને 2 મહિનામાં કરાર આધારે રાખવામાં આવ્યા હતા. હવે એ તમારો કરાર ક્યારે પૂરો થાય છે, 30 નવેમ્બર પૂરો થાય છે, જેનાની આપણે આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓની કંપનીમાં ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. હવે એ થોડુંક લખવાનું કે ભાઈ આને હાયર શું લેવા માટે કર્યા હતા, તો ભાઈ 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનનો શું કરવાનો છે, પ્રચાર, એટલે માર્કેટિંગ કરવાનું હોય ને, માર્કેટિંગ તરીકે હાયર કર્યા હતા, બરાબર.
આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી છે. સંચાલકોને આ બાબતે સંતોષ અને આનંદ છે. કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની બાકી નીકળતી લેણી રકમ અને સંતોષકારક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. એટલે તમારી જે કાંઈ પણ સેલેરી છે, જે કાંઈ પણ તમને પૈસા લેવાના નીકળે છે, એ બધા આપી દેવામાં આવશે. પછી કહે ને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, નામ સાંભળ્યું તો શું આપવામાં આવે? એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તમે જ્યારે ઇન ફ્યુચર તમે જ્યારે કોઈ પણ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ જોબમાં લાગો અને એ જોબેથી હવે તમે છૂટા થાવ છો, ત્યારે ભૂલ્યા વગર એમની પાસેથી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મેળવી લેવું. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ શું હોય? તો એ તમારું એક રેઝ્યુમ સ્ટ્રોંગ બનાવે કે ભાઈ મને XYZ કામ કરવાનો એક શું છે એક્સપિરિયન્સ છે. જ્યારે તમે નેક્સ્ટ જગ્યાએ જોબ લેવા માટે જાઓ ને ત્યારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારું બહુ અગત્યનું કહેવાય. અથવા તો હવે કંપનીઓ એવું કરે છે, તમે કોઈ બીજી કંપનીમાંથી આ કંપનીમાં જોબ કરવા માટે આવો છો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ફરજિયાત મંગાવે છે કે ઓલી કંપનીનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપો. સમજાય કે ન સમજાય? એટલે ઇન ફ્યુચર તમે ગમે ત્યારે ક્યાંય પણ જોબ કરતા હો, બરાબર, અને એ જોબમાંથી તમે છૂટા જાઓ તો ભૂલ્યા વગર શું લેવાનું? એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લઈ લેવાનું, જે તમને આગળ કામ આવશે. બરાબર. આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છાઓ. જો આમાં ચોખ્ખું કીધું છે કે આમાં કરાર પૂરો થયો છે એટલે કાઢ્યા છે, બીજું કંઈ એનું કોઈ કામગીરીમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર. કરાર પૂરો થઈ ગયો એટલે કાઢી નાખી. એટલે આમાં કોઈ આપણે હાર્શ વર્ડ યુઝ કરવાના નથી. સમજાય કે ન સમજાય? બરાબર. હવે ફરજિયાત નિવૃત્તિ આદેશ પત્ર. જો ભાઈ હવે કાંઈ એની ટાઈમ પીરિયડ નથી એવું કાંઈ કે હજી એની માની લો કે 10 વર્ષની નોકરી હોય તો 10 વર્ષની નોકરી હજી પૂરી નથી થઈ, બરાબર, કે નથી એને કાંઈ કરાર પર આપણે રાખેલા, એમ છતાં આપણે એને શું કરવાનું છે? ફરજિયાત સેવા નિવૃત્તિ. એટલે ફરજિયાત આપણે એને કામમાંથી શું કરવાના છે? બેદખલ કરવાના છે. ચલો અહીંયા ધ્યાન આપો. ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામે ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપના સંજોગમાં ખાતાકીય તપાસ સમિતિના નિમણૂક કરવામાં આવી હતી. તેણે રજૂ કરેલ અહેવાલ અનુસાર આપની સામે ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપ ગેરરીતિના આક્ષેપ પુરવાર સાબિત થયા છે, જેના પરિણામ સ્વરૂપ તત્કાલ અસરથી આપને કાયમ અને માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે. પરંતુ માનવતાના ધોરણે આપણે નિવૃત્તિ બાદ મળનાર લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી, તે જાણશું. તમે ધ્યાન આપજો. તમે કોઈ પણ મોટી કંપનીમાં કામ કરતા હો, તમારી પર આવી રીતે આરોપ લાગે ને તો તરત તમને કાઢી ન નાખે કે તરત તમને બોલાવીને એમ ન કહે કે ભાઈ કેમ આમ કર્યું. એક કમિટી બેસાડે. કમિટી મીન્સ કે એક ગ્રુપ હોય. એ ગ્રુપ આ બધી બાબતોની શું કરશે? માહિતી ભેગી કરશે, અથવા તો કહેવાય ને રિસર્ચ કરશે, અથવા તો એ બધું જોશે કે ભાઈ ખરેખર આ જે કાંઈ પણ ગેરરીતિ થઈ છે એ પ્રોપર છે કે નહીં. બરાબર. સમજાણું કે ન સમજાણું? તો એવી સમિતિ બનાવવામાં આવી ને એ સમિતિ પછી અહેવાલ જે છે સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે કે ભાઈ અમે આવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન કરી ને ઇન્વેસ્ટિગેશનમાં સાબિત થાય છે કે આ ભાઈએ ગેરરીતિ આચરી છે. તો ગેરરીતિ આચરી છે તો ફરજિયાત શું કરવું પડશે? આપણે એને ફરજમાંથી મુક્ત કરવા પડશે. બરાબર. આઈ ડોન્ટ થિંક કે ભાઈ આ તમને ફરજમાંથી મુક્ત કરવા અંગેના પત્રો જે છે એ પૂછે. બરાબર. જો 4 માર્કમાં પૂછે તો આ ફરજિયાત વાળો નહીં પૂછે, સ્વૈચ્છિક વાળો પૂછશે અથવા તો કરાર વાળો પૂછશે. કેટલા માર્કમાં પૂછે? 4 માર્કમાં પૂછે. 5 માર્ક માટે મેં IMP કીધા ઈ. બરાબર. બઢતી, બરાબર, પછી ભરતી, પછી નિયુક્તિ, અને નિયુક્તિના પત્રો એ 5 માર્કમાં પૂછી શકે છે. બરાબર. અને નોટિસ ને પરિપત્ર. પરિપત્ર મને આ વખતે એવું લાગે છે કે પરિપત્ર 5 માર્કમાં હોઈ શકે, એટલે ધ્યાન આપજો. શું બેટા? બદલીના આટલા બધા 5 માર્ક માટે IMP નહીં, બદલીના 4 માર્ક માટે પૂછી શકે. પૂછવા હોય તો અત્યાર સુધી પૂછેલા નથી, પણ જો બદલીના તમને 5 માર્કમાં પૂછી નાખે તો તમારી માટે જ સારું છે, કારણ કે એમાં આટલું બધું કાંઈ લખવાનું હોતું નથી. તમારે જસ્ટ તમારી તારીખ ને જે હોદ્દો હોય છે એને ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. બરાબર. ચાલો આની સાથે આપણે આ ચેપ્ટર કરીએ કમ્પ્લીટ. બરાબર. જો આમાં IMP તમને કહી દઉં, ફર્સ્ટ ઓફ ઓલ તમારે આવે છે નોટિસ અને પરિપત્ર. નોટિસ અને પરિપત્રમાં તફાવત શું કે નોટિસ બધા કર્મચારીઓને આપવામાં આવે પણ એ પર્ટિક્યુલર દેવામાં આવે.
નોટિસ બધાને કેવી દેવામાં આવે? પર્ટિક્યુલર દેવામાં આવે, બરાબર? પર્ટિક્યુલર નોટિસ તમે આપો તો એનો જવાબ સામેવાળો પર્સન તમને આપી શકે, નોટિસનો સામે તમે પ્રત્યુત્તર આપી શકો. પણ પરિપત્રમાં એવું હોતું નથી. પરિપત્ર કોઈ એક પર્સનને અનુરૂપ લખાતો નથી. પરિપત્ર કોની પર હોય છે? બધા માટે હોય છે, બરાબર? પછી આપણે આવ્યું ભરતી, બરાબર? ભરતી કરવા અંગેના પત્રો, બરાબર? પછી બઢતી, બદલી, અપકર્ષ અને આ શું છે? ફરજિયાત સેવામાંથી નિવૃત્તિ. ફરજિયાત હતો તો સ્વૈચ્છિક. જો ભાઈ ઇંગ્લિશમાં કદાચ આઈ ડોન્ટ થિંક કે પૂછે તો પણ ઇન કેસ જો તમને એમ કીધું, બરાબર, કે વોલન્ટરી રિટાયરમેન્ટ માટેનો પત્ર લખો, તો વોલન્ટરી રિટાયરમેન્ટ એટલે સ્વૈચ્છિક રાજીનામું થશે. આ વાત ખાસ ધ્યાન રાખજો. વોલન્ટરી રિટાયરમેન્ટ તમને કહે તો સ્વૈચ્છિક રાજીનામું માનવાનું, કે હવે સ્વ ઈચ્છાથી તમે કંપનીમાંથી શું થાવ છો? છૂટા થાવ છો, બરાબર? સમજાય કે ન સમજાય? બાકી આ ચેપ્ટરના પત્ર જે છે એ આઈએમપી મેં તમને કહી દીધા. આમાં મોસ્ટ ઓફ 5 માર્કનો પત્ર આવે, 4 માર્કમાં પૂછાય તો એટલી બધી કાંઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર? હવે એસપીસીસીમાં આપણું જે છે એ એસપી વિભાગમાં ત્રીજું ચેપ્ટર આપણું છે ડિબેન્ચર. બહુ એટલું બધું કાંઈ અઘરું ચેપ્ટર નથી. આઈ થિંક નેક્સ્ટ લેક્ચર આવે એ સુધીમાં આપણું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ પણ થઈ જશે. એટલું બધું આ કાંઈ ચેપ્ટરમાં લેવા જેવું નથી, કારણ કે તમે 11th કરીને આવ્યા છો અને 12th તમારું અડધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે યુ ગાર્સ આર વેરી વેલ નો કે વોટ ઇઝ ડિબેન્ચર, ડિબેન્ચર શું કહેવાય, બરાબર? સામાન્ય ભાષામાં કહું તો કંપનીને જ્યારે પૈસાની જરૂર પડતી હોય તો કંપની શું મંગાવે? ઉછીના નાણાં મંગાવે. ઘણી કંપની શેર મંગાવે, બરાબર? અથવા તો બેંક પાસે લોન લેવા જાય. તો ડિબેન્ચર જે છે એક ટાઈપની શું છે બેટા? લોન છે. એ વખતે કંપની બેંક પાસે જઈને લોન નથી લેતી. એ લોનના પૈસા કોની પાસેથી લે છે? જાહેર જનતા પાસેથી લે છે. હવે લોનમાં ઓબ્વિયસ વાત છે, લોનમાં તમારે શું ચૂકવવું પડે? ટાઈમ ટુ ટાઈમ વ્યાજ ચૂકવવું પડે ને. તો આમાંય તે લોન જેવું છે, આમાં તમારે શું ચૂકવવું પડશે? વ્યાજ ચૂકવવું પડશે. અને એક નિશ્ચિત સમયગાળો આપ્યો હોય, એ નિશ્ચિત સમયગાળામાં કંપનીએ લોનના લીધેલા પૈસા શું કરવા પડશે? આપણે પરત કરવા પડશે. માની લો કે હું કંપની ઓન મેં ડિબેન્ચર બહાર પાડ્યો હોય, તમે લોકોએ મારી પાસે મારા ડિબેન્ચર ખરીદ્યા હોય, બરાબર? તો તમારા મેં નાણાં ઉછીના લીધેલા છે, પરમનન્ટ લીધા નથી. 5 વર્ષ માટે મેં તમારી પાસેથી નાણાં લીધો હોય તો 5 વર્ષનું મારે તમને વ્યાજ ચૂકવવું પડશે. 5 વર્ષ કમ્પ્લીટ થાય એટલે તમારા પૈસા મારે પરત દઈ દેવા પડે. સમજાય કે ન? આ લોન જેવું જ છે, પણ ડિબેન્ચર આપણે એને કહીએ છીએ. ચાલો, હવે શું કીધું? આજના આધુનિક યુગમાં જોઈન્ટ સ્ટોક કંપનીને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. ઓબ્વિયસ વાત છે, કંપનીને નાણાં મેળવવાનું સાદું અને સિમ્પલ પાસું કયું? તો શું કરી દે? કાં તો શેર બહાર પાડે, કાં તો ડિબેન્ચર બહાર પાડશે. ડિબેન્ચર એટલે ઓછીની મૂડી. આ એક ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાય, ઘણી બધી વાર પૂછાઈ ગયું છે. ડિબેન્ચર એટલે શું છે? ઓછીની મૂડી છે. એમસીક્યુમાં પૂછાયેલું બોર્ડમાં ઘણી બધી વાર, એટલે ધ્યાન રાખજો. ડિબેન્ચર એ દેવું ઊભો કરતો ને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. દેવું કોનામાંથી ઊભું થાય? હું લોન મંગાવું છું, મારે લોન જોઈએ છે, બરાબર? ને તમે લોકોએ મને પૈસા આપ્યા, તો દેવું કોના માટે ઊભું થયું? મીન્સ કે કંપની પાસે ઊભું થાય, બરાબર? દેવું ઊભું કરતો ને દેવાનો સ્વીકાર કરતો, કે હા ભાઈ હું સ્વીકાર કરું છું કે 5 વર્ષના અંતે મારે તમને નાણાં કેવા કરવાના છે? પરત કરવાના છે. તો આ ધ્યાન રાખજો, દેવું ઊભું કરતો. ઊભું કોની માથે કરે? કંપની કે પેઢી માથે. અને દેવાનો શું કરે? સ્વીકાર કરતો, કે હવે આ જે દેવા જે છે એ મેં સ્વીકાર લીધા છે અને નિશ્ચિત સમયગાળામાં આ દેવા મારે તમને શું કરવા પડશે? પરત કરવા પડશે, બરાબર? કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. કંપનીની સામાન્ય મોહર એટલે કંપનીના સ્ટેમ્પ, એટલે મીન્સ કે ઓફિશિયલ કંપનીના ડિબેન્ચર બહાર પડ્યા એવી રીતે. આ માટે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. હવે જો આ સમજવા જેવી વાત છે, તરતો બોજ એટલે શું? જો અહીંયા ધ્યાન આપજો. તમે લોન લેવા જાઓ, બેંકમાં તમે લોન લેવા જાઓ તો તમને આમને આમ લોન આપી દે છે. તમારે શું મૂકવું પડે છે? દસ્તાવેજ બધા દેવા પડે છે, પણ તમારે બીજું સાથે શું મૂકવું પડે છે? કંઈક જામીનગીરી મૂકવી પડે ને, જામીન આપવું પડે ને કંઈક, બરાબર? એ તમે મિલકત આપો કે કોઈ વસ્તુ આપો, દાગીના આપો, દેટ ડઝન્ટ મેટર. તમારે શું આપવું પડે છે? કંઈક જામીન પર મૂકવું પડે, બરાબર? તો ઓબ્વિયસ વાત છે, આપણે શું લઈએ છીએ? લોન લઈએ છીએ ને, બરાબર? હવે લોન લઈએ છીએ, બરાબર? તો સામેવાળા મીન્સ કે તમને લોકોને મારે શું આપવું પડશે? જામીન પર કંઈક દેવું પડશે કે નહીં દેવું પડે? ઓબ્વિયસ વાત છે, જામીન પર મારે કંઈક આપવું પડશે.
હવે જામીન પર જ્યારે દેવું પડતું હોય તો કંપની પાસેથી મિલકતો હોય, એનો સ્ટોક હોય, બરાબર. કંપનીની મિલકતો કઈ કઈ કહેવાય તમને બધી ખબર છે. કંપની માટે મિલકતો એના યંત્રો આ તે એની કાચો માલ થઈ ગયો, એનું ઉત્પાદિત થયેલી વસ્તુ થઈ ગઈ, કંપનીની માટે શું છે એની મિલકતો છે, બરાબર. તો આ બધી મિલકતો પર એક બોજો ઊભો કરે છે. દાખલા તરીકે એક લેક્ચર ખાલી પૂરો થવા દે તું મારો. દાખલા તરીકે આપણે એમ જોઈએ કે કંપની શું કરે કે કોઈ એક ફેક્ટરી છે, બરાબર. તો જ્યારે તમારા લોકોના પૈસા મારી પાસે આવ્યા, લોન તરીકે મેં નાણાં લીધા, બરાબર, ત્યારે મેં શું કર્યું કે એ ફેક્ટરી પર તમને એમ કીધું કે આ ફેક્ટરી જે છે તમે જામીન તરીકે રાખો, બરાબર. ઇન કેસ હું પૈસા ચૂકવવા માટે સક્ષમ ન હોઉં ઇન ફ્યુચર, 5 વર્ષમાં હું ન ચૂકી શક્યો, તો આ ફેક્ટરી જે છે એમાં તમારા જે છે ભાગ પડશે. એ જે રીતે ડિબેન્ચર જેટલા પૈસામાં મંગાયા હોય એ રીતે તમારા એ ફેક્ટરીમાં તમારા ભાગ બને કે ભાઈ આટલો પાર્ટ આ બેનનો, આટલો પાર્ટ આ ભાઈનો, XYZ. સમજાય કે ન સમજાય? તો એ ફિક્સ છે. ફેક્ટરીને હું ખસેડી શકવાનો નથી, બરાબર. ફેક્ટરી મૂવેબલ નથી, બરાબર. એ જે સ્થાને રહેશે એ સ્થાને રહેશે. તો એને સ્થિર બોજ કહેવાય. કયો બોજ કહેવાય? સ્થિર બોજ. પણ આપણે શું ભણવાનું છે? ફ્લોટિંગ, તરતો બોજ. હવે હું તમને એમ કહું, કંપની માટે મિલકત એનો કાચો માલ કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? હવે માની લો 5 વર્ષ માટેના નાણાં હતા, તમે આ વર્ષે મને નાણાં આપ્યા. 2026માં કંપની જે છે એ સુતરાઉ કાપડનો ઉદ્યોગ કરવાની બદલે હવે ઊનના કાપડનો ઉદ્યોગ કરે છે. 2027માં ઊનના કાપડના ઉદ્યોગની જગ્યાએ, બરાબર, એ શણના કાપડનો ઉદ્યોગ કરે છે. એની પછી 28માં રેશમના કાપડનો ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો. એટલે આ રીતે એનો કાચો માલ સતત શું થતો રહ્યો? બદલાતો રહ્યો, બરાબર. સમજાય કે ન સમજાય? એ સતત ને સતત બદલાતો રહે છે. જો જ્યારે કંપની આવા સતત બદલાતી મિલકત, સતત બદલાતી મિલકત ખબર પડે ને, સતત બદલાતી મિલકતો પર હું ઊભો કરે? એક બોજો ઊભો કરે. મીન્સ કે તમે લોકોને હું ફેક્ટરી આપીશ નહીં, તમને લોકોને જામીનગીરી તરીકે હું આપીશ મારો ચાલુ સ્ટોક કે મારો કાચો માલ. સમજાય કે ન સમજાય? કાચો માલ ભલે બદલાઈ જાય પણ એમાં તમારો હક એમ ને એમ રહેશે. 2025માં તમે મને આપ્યા હતા ત્યારે સુતરાઉ કાપડનો બિઝનેસ કરતો હતો, પછી હું ઊનના કાપડનો બિઝનેસ કરું તો એ તમને કાંઈ લાગે વળગે નહીં, કારણ કે તમારે હેની જોવાનું છે કાચો માલ. એ કાચો માલ ગમે એ હોય, ઊનનો હોય કે ગમે એ હોય. સમજાય કે ન સમજાય? તો એ સતત ને સતત બદલાય. સતત એટલે ફ્લોટિંગ. એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત શું થતું રહે છે? એનું સ્થળાંતર થતું રહે છે, ટ્રાન્સફર થતું રહે છે. તો એને આપણે શું કહેશું? ફ્લોટિંગ ચાર્જ, એટલે તરતો બોજ. હવે એ મિલકતો એટલે ચાલુ મિલકતો આવે કે ન આવે? એમાં ચાલુ મિલકત એટલે સતત મિલકતો શું થતી હોય? બદલાજી દે. એટલે આપણે એમ કહીએ કે તરતો બોજ કોની પર ઊભો કરવામાં આવે? તો કઈ મિલકત આવશે? ચાલુ મિલકત પર ઊભો કરવામાં આવે. સમજાય કે ન સમજાય? બરાબર. કોઈને આ ફ્લોટિંગ ચાર્જમાં કોઈને ક્યાં પ્રોબ્લેમ ન સમજાણો એવું કાંઈ? ફિક્સ એટલે ખબર પડી ગઈ, બરાબર. ફિક્સ ચાર્જ એટલે શું કે ભાઈ આ કંપની હોય, બરાબર, તો એની કોઈક ફેક્ટરી હોય કે એનું મશીન હોય એની પર ચાર્જ ઊભો કરી દે. પણ આપણે કાચો માલ છે કે સતત ને સતત એ મિલકત બદલાતી રહી છે એની પર જો તમે બોજો ઊભો કરો છો તેને કયો બોજો કહેવામાં આવે છે? તરતો બોજો ઊભો કહેવામાં આવે છે. હવે આ ધ્યાન રાખજો, ધી મોસ્ટ એમપી વન લાઇનર ક્વેશ્ચન માટે, 1 માર્કના ક્વેશ્ચનમાં આવી શકે એ માટે. શું કીધું છે? ડિબેન્ચર મૂળ કયા શબ્દ પરથી આવ્યો છે? ડિબેરે કરી પડે. કયા શબ્દ પરથી? ડિબેરે. ડિબેરનો અર્થ શું થાય? દેવું. ઓબ્વિયસ વાત છે. હું તમારી પાસેથી પૈસા તો મારી માટે શું થયું? બરાબર. એમ આથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. બરાબર. અગેન ડિબેન્ચરની વ્યાખ્યા પૂછાય તો ડિબેન્ચર કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો શું છે? દસ્તાવેજ છે. કંપનીના દેવાનું શું કરે છે? સ્વીકાર કરે છે કે હા ભાઈ મેં જે છે આ દેવું લીધું છે અને મારે નિશ્ચિત સમયે આ દેવું શું કરવાનું છે? બડા પરત કરવાનું છે. તો એ સ્વીકાર કરતો કંપનીની સામાન્ય મોહર વાળો એક શું છે? દસ્તાવેજ છે. સમજાય કે ન સમજાય? અથવા તો જો તમે આ વ્યાખ્યા લખી શકો, કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ જેમાં નિશ્ચિત રકમ કેવી હોય? નિશ્ચિત હોય. એવું નહીં, શેરમાં તો આપણે ખબર ને હપ્તા દ્વારા શેર મંગાવે, દાખલા આવે છે ને તમારે, હપ્તા દ્વારા શેર મંગાવે છે, બરાબર. તો એ એવી રીતે શેર મંગાવતા હોય છે, હપ્તા કે પહેલું હપ્તું, બીજું હપ્તું ને ત્રીજું હપ્તું. ડિબેન્ચરમાં એવું કાંઈ હોતું નથી. તમારે એક સાથે પૈસા શું કરી દેવાના હોય છે? આપી દેવાના હોય છે. એટલે નિશ્ચિત રકમ હોય છે અને નિશ્ચિત વ્યાજ હોય છે, બરાબર. એ 5%, 6% એ કંપની ડિસાઈડ કરે. અને બીજું શું છે?
નિશ્ચિત મુદતની પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધી છે, શેર છે નહીં, કેવી લીધી છે? ઉછીની લીધી, નિશ્ચિત સમય આપણે શું કરવાની છે ને પરત કરવાની છે, તેવા દીવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ધી મોસ્ટ આઈએમપી ડિબેન્ચરની વ્યાખ્યા વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે 1 માર્કના ક્વેશ્ચનમાં. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. અને મેં તમને અહીંયા એમસીક્યુ કીધો કે ડિબેન્ચર એ કેવી મૂડી છે? ઉછીની મૂડી છે. એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ચાલો હવે શું કીધું છે? તો આવીથી આપણે શું કહી શકીએ? ડિબેન્ચર કોને કહેવાય? તો કંપનીની સામાન્ય મોહરવાળો હોય, અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેમાં મુદ્દલ રકમ પરત કરવાની આવે છે એ જે સમયગાળો નિર્ધારિત કર્યો હોય ત્યારે, અને નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે, જે કંપની માટે મિલકતો પર શું ઊભો કરવામાં આવે છે? બોજો ઊભો કરવામાં આવે છે. એટલે મિલકત કંપનીની જે હોય એ જામીન પર મૂકવી પડે. આમને આમ કાંઈ મળે નહીં, પૈસા કોઈ પબ્લિક આમને આમ તમને આપે નહીં. બરાબર, ચલો. આમ કંપની ધારા મુજબ કાયદાની સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળાની, જો આ એક ધ્યાન રાખજો કે ડિબેન્ચર કેવા ગાળાની મૂડી છે? ધી મોસ્ટ આઈએમપી એમસીક્યુમાં પૂછવા લાયક પ્રશ્ન કે ડિબેન્ચર કેવા ગાળાની મૂડી છે? લાંબા ગાળાની મૂડી છે. ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ થાય. દેવાદાર એટલે કોણ બનશે? પબ્લિક. બરાબર, સમજાય કે ન સમજાય? સોરી, દેવાદાર અને લેણદાર. બરાબર, તો આમાં દેવાદાર કોણ બનશે અને લેણદાર પબ્લિક. મીન્સ કે જેણે ડિબેન્ચર શું કર્યા છે? દીધા છે. બરાબર, અને પૈસા કંપનીને આપ્યા છે. એટલે લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે. ડિબેન્ચર ધારકે કંપનીમાં મતાધિકાર, જો ભાઈ જે હક શેર ધારણ કરનાર વ્યક્તિને મળે ને એ ડિબેન્ચર ધારકને ન મળે. તમે શેર ધારણ કરો છો મીન્સ કે કંપનીના તમે શું છો? માલિક છો. બરાબર, એટલે તમે જે પૈસા દઈ દીધા એ કંપનીમાં રહેશે. હવે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે તમને તમારા પૈસા મળવા પાત્ર રહેશે. એ તમારા શેર પર ડિપેન્ડ છે. ઇક્વિટી છે કે પ્રેફરન્સ છે. બરાબર, એટલે તમારે એ લાંબા ગાળો, જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી તમે કંપનીના સભ્ય રહેશો. પણ ડિબેન્ચરમાં એવું કાંઈ છે નહીં. તમે એકવાર બધા પૈસા આપી દો, તમને વ્યાજે મળે, અને નિશ્ચિત સમયગાળો આવે ત્યારે તમને રકમ શું કરી દેવાની? પરત કરી દેવાની. બરાબર, એટલે એને કંપનીની સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. પરંતુ ડિબેન્ચર હોલ્ડરો પોતાના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. માની લો કે ઘણા બધા ડિબેન્ચર હોલ્ડર્સ તમારી પાસે હોય, તો ભાઈ બધા પોતપોતાનું કામ છોડીને અહીંયા કંપનીમાં આવી શકે નહીં વારંવાર. તો તમે બધા વતી કોઈ 1 કે 2 જણાને તમે તમારા શું નિમી દો? ટ્રસ્ટી તરીકે નિમી દો ને, કે ભાઈ અમારા બધા વતી આ 2 જણા જે છે એ તમારી સાથે વાતચીત કરશે. બરાબર, તો એ ટ્રસ્ટી તરીકે તમે નિમી શકો છો. કંપની જ્યારે ફરજામાં જ્યારે મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. જો સૌથી પહેલાં કોને ચૂકવવામાં આવે? ડિબેન્ચર ધારકોને. એમસીક્યુ માટે એમપી ક્વેશ્ચન કે જ્યારે કંપનીનું શું થાય? ફરજામાં જાય અથવા તો વિસર્જન થાય તો સૌથી પહેલાં પૈસા કોને ચૂકવવાના? ડિબેન્ચર ધારકોને. કારણ કે આપણે લોન લીધી છે ભાઈ. બરાબર, લોનના પૈસા પહેલાં ચૂકતા કરવાના. હવે ડિબેન્ચરના ઘણા બધા પ્રકારો આવે છે. બરાબર, જાહેર જનતાને સરળતાથી નાણાં રોકે તે માટે કંપનીના સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાની નાણાંની સલામતીને ખાસ મહત્વ આપતો હોય છે. ઓબ્વિયસ વાત છે. કોઈ નવી કંપની હજી બહાર પડી હોય, એને હજી કંપનીના 5 કે 6 વર્ષ થયા હોય, અને એ કંપની ડિબેન્ચર બહાર પાડે તો તમે ખરીદ્યો કે ન ખરીદો? ખરીદો. તમે ન ખરીદો, કારણ કે એ હજી કંપની નવી છે. બરાબર, એટલે તમારા નાણાં તમને પરત મળશે નહીં મળે એ કંઈ નક્કી છે નહીં. હવે ટાટા કંપની બહાર પાડે તો, રિલાયન્સ બહાર પાડે તો ખરીદશો તમે. બરાબર, કારણ કે લોકોને શું જોઈએ છે? પોતાના નાણાંની સલામતી જોઈએ છે. બરાબર, એટલે સમજી વિચારીને એ શું કરે છે? ડિબેન્ચર ખરીદે છે. એમાં પહેલો જ ડિબેન્ચરનો પ્રકાર છે કયો છે? ગીરો ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકીને સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. આ મિલકતો સંબંધે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સ ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડરને મિલકતો પર પ્રથમ અંક હોય છે. જો આ ધ્યાન રાખજો, મિલકત પર તરતો બોજ. આ સમજાઈ ગયું હતું ને? બરાબર, તો અહીંયા શું કીધું હતું? મિલકત પર કેવો બોજ ઊભો કરે? સ્થિર કે અસ્થિર? સમજાય કે ન સમજાય? પેલા મિલકતો પર બોજ ઊભો કરે. એકા તો સ્થિર હોય અને અસ્થિર મિલકતો હોય, એની પર બોજ ઊભો કરે. બરાબર, હવે ઇન ફ્યુચર માની લો કે ફેક્ટરી એક ફેક્ટરી હતી, એની પર બોજ ઊભો કર્યો હતો ને એ મુજબ ડિબેન્ચર બહાર પાડ્યા હતા. હવે એ ફેક્ટરીને વેચવાનું વિચારે છે કંપનીના સંચાલકો, પણ એ ડિબેન્ચર એ ફેક્ટરી પર અત્યારે હક કોનો હાલે છે?
ડિબેન્ચર ધારકોનો. તો હવે ઈ ફેક્ટરી જો એને વેચવી હોય તો સૌથી પહેલા તમારા બધાની મીન્સ કે ડિબેન્ચર ધારકોને એને શું લેવી પડે? પરમિશન લેવી પડે. એ પરમિશન લીધા પછી જ તે વેચી શકે, બાકી વેચી શકે નહીં, કારણ કે એની પર એને શું ઊભો કર્યો છે? સ્થિર કે અસ્થિર બોજ ઊભો કર્યો છે. બરાબર? એટલે આવા જે ટાઈપના ડિબેન્ચર હોય એને કયા ડિબેન્ચર કહેવાય? ગીરો ડિબેન્ચર. અને જ્યારે કંપનીનું વિસર્જન થાય બરાબર ત્યારે ઈ ફેક્ટરી પર સૌથી પહેલો હક કોનો લાગશે? ડિબેન્ચર હોલ્ડરનો લાગશે, કારણ કે એની પર બોજ ઊભો કર્યો હતો. સમજાય કે ન સમજાય? બરાબર. બીજું શું છે? સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. હવે જો અહીં ધ્યાન આપજો. ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદામાં જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં શું થઈ જાય છે? રૂપાંતર થઈ જાય. હવે અહીં ધ્યાન આપજો. જ્યારે તમે ડિબેન્ચર લીધા ને ત્યારે તમારી સાથે એવી રીતે કરાર કરવામાં આવ્યો કે 10 વર્ષ માટે અમે તમારી પાસેથી આ પૈસા લઈએ છીએ એઝ અ લોન. 10 વર્ષ સુધી અમે તમને નિશ્ચિત દરે વ્યાજ આપશું. જેવા 10 વર્ષ કમ્પ્લીટ થશે એવા તમને નાણાં પરત મળશે નહીં, પણ જેટલી તમારી રકમ છે એટલી રકમના ડિબેન્ચરમાંથી તમારું હેમાં રૂપાંતર થઈ જશે? ઇક્વિટી શેરમાં એને શું કહેવાય? સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ધી મોસ્ટ આઈપી 1 લર્નર ક્વેશ્ચન માટે 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે શું? કે સમય મર્યાદા પૂરી થાય ત્યારે પૈસા પાછા દેવાના નથી. ઈ જેટલા પૈસા છે એનું શું કરવાનું છે? ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી નાખવાનું છે. ડિબેન્ચર ધારકને 2 આમાં ઓપ્શન મળે. કેટલા ઓપ્શન મળે? 2. એક શું કીધું કે ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે ઘણાને એવું હોય જ્યારે એને કીધું હોય કે 10 વર્ષ પછી જો તમારી ઈચ્છા હોય તો ઇક્વિટી શેરમાં અમે તમને રૂપાંતર કરીને આપશું. જો તમારી ઈચ્છા ન હોય તો તમને જે પૈસા થતા હોય એ 10 વર્ષના અંતે અમે તમને શું આપી દઈશું? પાછા આપી દઈશું. બરાબર? એટલે તમને 2 ઓપ્શન આપશે. પેલું કે તમારે ડિબેન્ચરના નાણાં પરત જોતા છે કે એટલી રકમના શું તમારે લેવા છે? ઇક્વિટી શેર. જો ડિબેન્ચર ધારક એફસીડી એટલે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર એફસીડી વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારકના હકો કંપનીના લેણદાર તરીકે સમાપ્ત થાય. હવે એ કંપનીનો લેણદાર છે. 10 વર્ષ પૂરા થઈ ગયા બરાબર, એટલે હવે એ કંપનીનો લેણદાર છે નહીં. હવે ઇક્વિટી શેર હોલ્ડર તરીકેના હકો એટલે હવે કેવા હકો થાય? માલિકીના હકો મળશે, લેણદારના હવે હક રહેશે નહીં. પણ ક્યારે આ મને? જ્યારે એના શેર ખેમાં રૂપાંતર થાય, ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય એના શેર, ત્યારે જ એને આ બધા હક મળે, બાકી એને હક મળે નહીં. સેમ આ સંપૂર્ણ હતા તો આ કેવા છે? અંશતઃ છે. અહીં ડિબેન્ચરના 2 ભાગ પાડી દેવામાં આવે. માની લો કે તમારી પાસે 200 ડિબેન્ચર છે એઝ અ એક્ઝામ્પલ. કેટલા ડિબેન્ચર છે? 200 ડિબેન્ચર છે. તો 100 ડિબેન્ચરના 2 ભાગ પાડી દે. 100 ડિબેન્ચર જે હતા એના તમને પૈસા આપી દેશે અને બાકીના 100 નું તમને શું કન્વર્ટ કરી નાખશે? ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરીને આપશે. બરાબર? જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે. સંપૂર્ણ રૂપાંતરિત એટલે 100 કીધો ને, એ ડિબેન્ચરમાંથી હવે એમાં રૂપાંતરિત થઈ જશે? ઇક્વિટી શેરમાં. અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય છે. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે. 200 ડિબેન્ચર હતા, એમાંથી 100 ડિબેન્ચર આપણે શું કર્યા? એને એમને એમ રાખ્યા. અને 100 ડિબેન્ચર પર આપણે એમ કીધું કે 100 ડિબેન્ચરના જેટલા પૈસા થતા હોય એને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરીને મને આપો, અને બાકીના જે આ 100 શેર છે એને તમે શું કરી દો? મને એના જે નાણાં થતા હોય એ મને પરત આપી દો. બરાબર? સમજાય કે ન સમજાય? અને અંશતઃ, સંપૂર્ણ અંશતઃ અને બીજા કેવા છે? હવે આનું શું થાય? હવે તમે જ કયો. આ બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કેવા ડિબેન્ચર? ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થશે આ? તો શું કરવાનું? સમય જેવો સમાપ્ત થાય, મુદ્દત જેવી સમાપ્ત થાય એટલે આમાં શું દઈ દેવાના? પૈસા. આનું કઈ ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે નહીં. હવે આ રૂપાંતર થશે નહીં થશે, અંશતઃ થશે, સંપૂર્ણ થશે, એ બધું ક્યારે કરવામાં આવે? જ્યારે તમે ડિબેન્ચર ખરીદો છો ત્યારે. એના ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કરાર એ આગળ આવશે તમારે. બરાબર? એમાં બધું લખેલું હોય કે આ ડિબેન્ચરના નાણાં સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા પછી સંપૂર્ણ દઈ દેવાના છે કે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાના છે કે એના 2 ભાગ પાડવાના છે કે આ બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. બરાબર? આ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કારણ કે કોઈ પણ પ્રકારની જોગવાઈ હોતી નથી. તમારા કોઈ પણ પ્રકારનો એવો ક્લોઝ ઉમેર્યો નથી. ક્લોઝ એટલે એક ટાઈપની કલમ એ ઉમેરી નથી કે આ ડિબેન્ચરનું તમને ઇક્વિટી શેરમાં રૂપાંતર મળશે. એટલે ક્લોઝ આમાં આવશે નહીં અને બિન રૂપાંતરિત ભાગ શું કરી દેવામાં આવે છે?
પરત કરી દેવામાં આવશે. બરાબર. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં શું કરે છે? પરત કરે છે. બરાબર. ડિબેન્ચર તમે જોવા જાઓ તો સાવ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે ને તમને ખબર છે કે આ ચેપ્ટરમાંથી એમસીક્યુ આવશે ને આવશે જ તે, અને 1 માર્કનો ક્વેશ્ચન એ આવવાની સંભાવના વધારે. તમારા નસીબ સારા તો 2 એમસીક્યુ આવશે અથવા તો 2 1 લાઇનર ક્વેશ્ચન. આ ચેપ્ટર કાંઈ અઘરું છે નહીં. તમે લોકો 11 12માં અને અત્યારે તે તમે ભણો જ છો કે ડિબેન્ચર કોને કહેવાય. બરાબર. એટલે આમાં થોડીક બાબતો જે છે એ વધારાની આવશે, એ આપણે જોતા જઈશું. બરાબર. બાકી 1 લાઇનર ક્વેશ્ચનનું આઈએમપી કરાવું એ કરતા રહેજો બધામાં, કારણ કે હું જો ગેરંટી આપું છું તમને, એ મારી ગેરંટી, મારી જવાબદારી કે હું ભણાવતો હોઉં ત્યારે મેં કીધું કે એમસીક્યુ માટે આઈએમપી અને 1 લાઇનર ક્વેશ્ચન માટે આઈએમપી, બરાબર, એ બોર્ડની બહાર જશે નહીં. એ મારી જવાબદારી, જે હું કહું ત્યારે. જો તમે અંડરલાઇન કરીને રાખ્યું છે તો તમારે નથી નવનીત લેવાની જરૂર, નથી કાંઈ લેવાની જરૂર. તમે એકવાર ખાલી ટેક્સ્ટ બુક લઈ લો, ચેપ્ટર વાઇઝ એ જોતા જાઓ, પછી જ્યારે અંડરલાઇન કરો ત્યારે લખવાનું કે 1 લાઇનર ક્વેશ્ચન માટે છે, એમસીક્યુ માટે છે. એટલે તમારે ખાલી ચેક જ કરવાનું રહે. નથી તમારે કાંઈ નવનીત લેવાની, નથી એના 100 200 1 માર્કના સવાલ જવાબ કાંઈ જોવાની જરૂર નથી. જો તમે અંડરલાઇન કરીને એમાં ધ્યાન દેતા હો તોની વાત છે. બરાબર. તમારી હમણાં કાંઈ રિસન્ટમાં ટેસ્ટ છે એસપીસીસીની? નહીં ને? બરાબર. જો હશે તો કોર્સ જે છે એ તમને લોકોને કહી દેવામાં આવશે. હવે જો કોઈ દિવસ ટેસ્ટ આવે ને તમારી, તો એસપીસીસીમાં સીસીનું 3જું ચેપ્ટર હશે, જે આપણે હમણાં કમ્પ્લીટ કર્યું. આ હશે નહીં. એટલે એસપીમાં 1 ને 2 અને સીસીમાં 1 2 ને 3. શું? આ તો કરશે. ડિબેન્ચરના પ્રકાર જે છે, ચલો અહીંયા ધ્યાન, એક ક્વેશ્ચન આવ્યો કે ડિબેન્ચરના પ્રકાર કેટલા માર્કમાં પૂછાય. ડિબેન્ચરના પ્રકાર જે છે એ 2 માર્ક માટે આઈએમપી છે અથવા તો 1 માર્ક માટે આપી છે. જો બિન રૂપાંતરક્ષણ ડિબેન્ચર જે છે એ ઓબ્વિયસ છે, નાનું છે, તો એ કેટલા માર્કમાં પૂછાય બેટા? 1 માર્કમાં. બાકી અંશતઃ છે, સંપૂર્ણ રૂપાંતરણ છે, અને એમાંય ધી મોસ્ટ આઈએમપી ગીરો ડિબેન્ચર છે. બરાબર. એ બોર્ડમાં વારંવાર પૂછાયેલો છે. તો ગીરો ડિબેન્ચર ને આ બધું 2 માર્કમાં પૂછાઈ શકે એમ છે. એસપીસીસીની બ્લુપ્રિન્ટ જે છે તમારી ગ્રુપમાં હું સરને કહીશ, એ તમને આપી દઈશ. નહીં, બધા એક સાથે ન પૂછાય બેટા, અલગ અલગ રીતે પૂછાય. આ બધામાંથી 1 કે 2 આવી શકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.